બે જાતના અભેદ છે અને બે જાતના વિકલ્પ નથી. જેમ છે એમ છે. બે જાતના અભેદ છે પણ બે જાતના વિકલ્પ નથી. એક જ જાતનો અભેદ હોય, ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણથી અભેદ, તો એ તો બધાની પાસે છે. આનંદ આવ્યો નહીં. અને બીજું અભેદ થાય ત્યારે આનંદ આવે. તો બે પ્રકારના અભેદ થયા કે નહીં? છતાં બે પ્રકાર નથી. બે પ્રકાર સમજાવવા માટે છે. એ તો છે ઈ છે. અનુભવના કાળમાં તો જે છે તેનો તે આત્મા છે. બસ જ્ઞાત તે તો તે છે, જ્ઞાય તો જ્ઞાયક છે. બસ રહિતનો વિકલ્પ નહીં અને સહિતનો વિકલ્પ નહીં. રહિતનું જ્ઞાન ને સહિતનું જ્ઞાન. રહિતનું જ્ઞાન તે નિશ્ચય નહીં, સહિતનું જ્ઞાન તે વ્યવહાર નહીં. નિશ્ચય ને વ્યવહાર એક સમયમાં અનુભવના કાળમાં પ્રગટ થાય છે. આ નિશ્ચય વ્યવહાર જુદા પ્રકારનો છે. ઓલું આવે છે દ્રવ્ય સંગ્રહમાં કે અનુભવના કાળમાં સાધકને નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ બે પ્રગટ થાય છે. દ્રવ્ય સંગ્રહમાં આવે છે 47 ગાથામાં. નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ એટલે પર્યાયની વાત છે. એ પ્રગટ થાય છે. આત્માને આશ્રય જે વિતરાગ ભાવ પ્રગટ થયો નિર્વિકલ્પ ધ્યાનમાં, તે તો નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને અબુદ્ધિપૂર્વક રાગ એ વખતે થોડોક રહી જાય છે, એનું નામ વ્યવહાર મોક્ષ માર્ગ છે. એ બે પ્રકારની પર્યાય અનંત કાળથી નહીં પ્રગટ થયેલી બે પ્રકારની પર્યાય એક સમયમાં પ્રગટ થાય. વ્યવહાર એ અપૂર્વ નવો, નિશ્ચય પણ નવો અપૂર્વ. એ ત્યાં બે પ્રકારની વાત કરી છે, નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ. અહીંયા બે પ્રકારના અભેદની વાત છે. એક અનંત ગુણથી અભેદ દ્રવ્ય, એ દ્રવ્ય, અને એક શુદ્ધ પર્યાયથી અભેદ, એ પણ દ્રવ્ય, આત્મ દ્રવ્ય, આત્મા છે. અહીંયા દ્રવ્યના નિશ્ચય વ્યવહાર બે પ્રકાર છે. આત્મ દ્રવ્ય છે ને એના બે પ્રકાર છે. કે ભાઈ આવું ક્યાંય લખ્યું છે કે હા પરમાત્મા પ્રકાશમાં છે આ વાત, કે આત્મા છે એ ઉત્પાદ વયથી સહિત હોવા છતાં વ્યવહાર નહીંથી જોવામાં આવે તો ઉત્પાદ વયથી સહિત છે, તો પણ નિશ્ચયનીથી જોવામાં આવે તો ઉત્પાદ વયથી રહિત જે ધ્રુવ પરમાત્મા છે એનું ચરમ શરીરી તીર્થંકર પરમાત્માએ ધ્યાન કર્યું અને હરિહંત થઈ ગયા. ઉત્પાદથી સહિત હોવા છતાં ઉત્પાદથી રહિત, જો સહિતને રાખી અને પાછો નિષેધ કર્યો, નિષેધ કર્યો પાછો સહિત થયો. શું કહ્યું? ઉત્પાદ વેથી સહિત હોવા છતાં, એટલે વ્યવહાર નહીં જોવામાં આવે તો આત્મદ્રવ્ય એ ઉત્પાદ વ્યય એટલે પર્યાય, એક આવે ને એક જાય, એનાથી સહિત હોવા છતાં એનાથી જે રહિત છે એટલે પર્યાયથી જે રહિત એવો ધ્રુવ પરમાત્મા એ ધ્યેય છે. અને એનું ધ્યાન કરતા એ ધ્યાતા થાય છે ત્યારે પાછું ઉત્પાદનથી સહિતનું જ્ઞાન થઈ જાય છે. બધું અંદર ને અંદર છે રમત. બહારમાં કાંઈ છે નહીં, બહારમાં કાંઈ જોવાનું નહીં. તો સોનાની લગડીનો જ્યારે ઘાટ થાય ત્યારે પણ એ સોનું કહેવાય, લોઢું ન કહેવાય. એમ સમ્યક દૃષ્ટિના ચૈતન્યના પરિણામ પ્રગટ થાય એ પણ આત્મા છે, એ કઈ અનાત્મા નથી. એ વાત એક જ કળશમાં બે વાત કરવા માંગે. જો શુદ્ધ સ્વરૂપ છે એકમ કહ્યું ને, એક છે, હવે એકનો અર્થ કરે છે. ઉત્પાદ ધ્રુવયુક્તમ સત, એનું અભેદ એ એક છે એમ કે છે. શા વડે શુદ્ધ સ્વરૂપ છે? જ્ઞાન ગુણ તેનો અર્થ ગ્રહણ વ્યાપાર, જ્ઞાનનો જાણવાનો વ્યાપાર. એ કોને જાણે છે અનુભવના કાળમાં? કે ઉત્પાદ ધ્રુવને અભેદપણે જાણે છે. શ્રદ્ધે છે એકને
અને જાણે છે પણ એક કરીને ત્રણને જાણે છે. ત્રણ કરીને ત્રણને જાણે તો વિકલ્પ છે બેન. આ ઉત્પાદ, આ વ્યય ને ધ્રુવ એમ જ્ઞાનમાં ત્રણ ભેદ કરીને જાણે તો અનુભવ ન થાય. પણ ત્રણનું પણ પાછું એકમ. ભેદ અપેક્ષા એ ત્રણ સત્તા છે અને અભેદ અપેક્ષા એ એક સત્તા છે. એકમ તો એકમ રહ્યું. પેલું એકમ ને બીજું એકમ ફેર મોટો. પેલા એકમમાં ને બીજા એકમમાં ફેર મોટો, પણ અનુભવના કાળે જેમ છે તેમ જણાય જાય. બસ વિકલ્પનો ફેર નીકળી જાય. વિકલ્પમાં ફેર છે, બાકી જેમ છે તેમ. જેમ છે તેમ એટલે દ્રષ્ટિનો વિષય છે, તે ઉત્પાદન સહિત થઈ જાય છે એમ ન લેવું. દ્રષ્ટિનો વિષય તો ઉત્પાદિત રહિત રહિત ને રહિત, અને અનુભૂતિ થઈ તે અનુભૂતિ આત્માથી સહિત સહિત ને પણ એ કથનચિત છે. એ કથનચિત છે. હવે આટલું ઊંડાણમાં ઉતરે ત્યારે મોતી હાથમાં આવે એમાં કહીએ છે. બાકી તો કાંઠે તો શંખલા હાથમાં આવે. જ્ઞાન ગુણ તેનો અર્થગ્રહણ વ્યાપાર, એટલે જ્ઞાનનો વ્યાપાર શરૂ થયો અંતર્મુખ થઈને, જ્ઞાયકની સન્મુખ થયું જ્ઞાન. ત્યારે જ્ઞાયકને તો જ્ઞાયકપણે જાણ્યું, પણ જ્ઞાયકની સન્મુખ થઈ પરિણામ થયા એ પણ જ્ઞાયક છે ને જ્ઞાયકને જાણ્યો. એ પરિણામ જુદા નથી, જુદા છે છતાં જુદા નથી. જુદા છે, જુદાપણું કાયમ રાખીને એક થઈ જાય છે. ભેદ દેખાતો નથી. ભેદ દેખાતા નહીં. ભેદ નહીં ભાસતું. ભેદ તો ભેદ છે. ધ્રુવ તો ધ્રુવ નું ઉત્પાદ તો ઉત્પાદ, પણ ભેદ ભાસતો નથી. જ્ઞાન ગુણ તેનો અર્થગ્રહણ વ્યાપાર. અર્થગ્રહણ એટલે જાણવાનો વ્યાપાર. અર્થ ગ્રહણ એટલે જાણવાનો. અર્થ એટલે ઉત્પાદી ધ્રુવ, ત્રણેયને અર્થ કહેવાય. જાણવાનો વ્યાપાર તેના વડે થાય છે. ભાવ અભાવ ભાવ. જો ભાવ અભાવ અને ભાવ ત્રણ છે સંસ્કૃતના શબ્દો. પેલા ભાવનો અર્થ જુદો અને પછીના ભાવનો અર્થ જુદો. પેલો ભાવ એટલે ઉત્પાદ, નવી પર્યાય પ્રગટ થઈ. સમ્યક દર્શન ચારિત્રની પર્યાય નહોતી પ્રગટ થઈ તે ભાવ છે. અને અભાવ એટલે મિથ્યાત્વનો થઈ ગયો ધ્યેય, એ અભાવ. અને ભાવ એટલે ધ્રુવ, એના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થયું. ભાવ અભાવ ભાવ, ઉત્પાદ વ્યય ને ધ્રુવ, એવા ત્રણ ભેદ. ધર્મના ત્રણ ભેદ છે, પણ એક ધર્મીને જાણતા ત્રણ ભેદ હોવા છતાં ત્રણ ભેદ ભાસતા નથી. ગુરુદેવ ફરમાવતા હતા કે આત્મા સૂક્ષ્મ છે, એને રુચિપૂર્વક જો ધ્યાન રાખીને સાંભળે તો ઉપયોગ સૂક્ષ્મ થાય, તો સમજાય. ન સમજાય એવું નથી. બીજી જગ્યાએ વિચાર જ ન જવો જોઈએ, એટલી માનસિક એકાગ્રતા જોઈએ. શ્રવણના કાળે કોઈ બહારનો વિચાર જ ના આવવો જોઈએ. એકલો જે અહીંયા આચાર્ય ભગવાન સમજાવે છે એમાં ને એમાં ઉપયોગ લઈએ, એમાં ને એમાં ઉપયોગ લઈએ સમજવા માટે, તો એનું જ્ઞાન વિકાસને પામતું જાય અને જે આમાં લખ્યું છે એ ભાવ વસન થઈ જાય. ઉત્પાદ વ્યય ધ્રુવ એવા ત્રણ ભેદ તેમના વડે સાધુ છે. પરમાર્થ તયા એકમ. એમાંય પરમાર્થી એક, અને દ્રષ્ટિના વિષયમાં પણ પરમાર્થી એક. દોય પરમાર્થ. બોલો
कि आपका कोई ठिकाना नहीं, पर्याय से रहित भी परमार्थ का, पर्याय से सहित भी परमार्थ का, आप शब्द क्यों नहीं बदलते?